આજે આપણે જીવ તસ્કરી જે ટોપિક છે એની ચર્ચા કરવાની છે। હવે જીવ તસ્કરી તો કે કઈ રીતે થાય છે અને શું હોય છે, તો કે બહુરાષ્ટ્રીય કંપનીઓ અને સંગઠનો દ્વારા બહુરાષ્ટ્રીય સંગઠનો દ્વારા કેવા, તો કે બહુરાષ્ટ્રીય કંપનીઓ અને તેના સંગઠનો દ્વારા જૈવ વિવિધતાની પેટર્નની જૈવ વિવિધતાની પેટર્નની એટલે કે જે વિવિધતા છે એની પેટર્ન છે, એટલે કે સત્તાધીશ લોકો અથવા કે દેશ દ્વારા એ લોકોની સંભાળ રાખવામાં આવે છે। જે વિવિધતાની પેટર્ન છે એની દેશના વિવિધ સત્તાધારી લોકો દ્વારા એની સંભાળ રાખવામાં આવે, પણ આ બહુરાષ્ટ્રીય કંપનીઓ અને સંગઠનો દ્વારા પૂર્વ મંજૂરી વિના શું કરે છે લોકો, તો કે આર્થિક લાભ વિના, પૂર્વ મંજૂરી વિના કે આર્થિક લાભ વિના આ જે બહુરાષ્ટ્રીય સંગઠનો અને કંપનીઓ છે એની અધિકૃત રીતે શોષણ કરવું, એટલે અનઅધિકૃત રીતે તેનું શોષણ કરવું અને તેને જૈવ તસ્કરી કહેવામાં આવે। એટલે જે વિવિધતા જે છે એનું અનઅધિકૃત રીતે શોષણ કરવું, જેને શું કહેવામાં આવે, જૈવ તસ્કરી। એટલે કે જે વિવિધતા છે એની પેટર્ન કોના જોડે હોય, દેશ, જે તે દેશ અથવા સત્તાધીશોના લોકોની। હવે એમની પૂર્વ મંજૂરી વગર અથવા એનો આર્થિક લાભ વિના આવા જે બહુરાષ્ટ્રીય સંગઠનો અથવા કે કંપનીઓ છે એ અનઅધિકૃત રીતે આવી પેટર્ન નું શું કરશે, શોષણ કરશે અને એનો ઉપયોગ કરે, જેને શું કહેવામાં આવે, જૈવ તસ્કરી। હવે વિકસિત દેશ જે તસ્કરી કરે છે, વિકસિત દેશ તસ્કરી કરે, સમજો, વિકસિત દેશ તસ્કરી કરે છે એટલે કે ઔદ્યોગિક ક્ષેત્રે અને આર્થિક દ્રષ્ટિએ વિકસિત દેશ એટલે કઈ રીતે, તો કે ઔદ્યોગિક રીતે અને આર્થિક રીતે આ જે વિકસિત દેશ કઈ રીતે કહેવામાં આવે, તો કે ઔદ્યોગિક ક્ષેત્રે અને રાષ્ટ્રીય દ્રષ્ટિએ ખૂબ જ સમૃદ્ધ છે, ખૂબ જ સમૃદ્ધ છે, તો પણ એ તસ્કરી કેમ કરે છે, કેમ કે જે વિવિધતા અને જૈવ સ્ત્રોતના પરંપરાગત બાબતમાં એ નબળા છે, કેમ કે જૈવ વિવિધતા અને જૈવ વિવિધતા સાથે સાથે જૈવ સ્ત્રોતના પરંપરાગત લક્ષણો અથવા તો બાબતમાં નબળા છે। નબળા કઈ બાબતે છે કે જે વિવિધતા ધરાવતા નથી અને જૈવ સ્ત્રોતનું પ્રમાણ પણ નબળું છે, જેના કારણે એ તસ્કરી કરે છે। એટલે કે એ નબળા છે, એટલે એવું કહી શકે કે જૈવ સમૃદ્ધિ નથી, જૈવિક રીતે અસમૃદ્ધ છે અને આર્થિક દ્રષ્ટિએ ઉપયોગી સજીવો દ્વારા એનો ઉપયોગ કરવામાં આવે છે। આ જે કેવું કહેવામાં આવે, તો કે જૈવ અસમૃદ્ધિ, શું કહેવામાં આવે, જૈવ અસમૃદ્ધિ અને બીજા લોકો દ્વારા ઉપયોગ કરવામાં આવે। હવે આની સામે વિકાસશીલ દેશની વાત કરીએ, આપણે વિકસિત દેશની વાત કરી, પણ વિકાસશીલ દેશ, હવે વિકાસશીલ દેશની વાત કરીએ તો કે ભાઈ અલ્પ વિકસિત દેશ એટલે કે ઔદ્યોગિક અને આર્થિક બાબતે નબળા, અવિકસિત દેશ કહી શકાય। એટલે કે કેવા, તો કે ભાઈ ઔદ્યોગિક રીતે
અને આર્થિક રીતે નબળા પરંતુ જૈવ વિવિધતા અને જૈવ સ્ત્રોતમાં સમજો વિકાસશીલ અને વિકસિત ની અંદર જૈવ વિવિધતા અને જૈવ સ્ત્રોતના પરંપરાગત જ્ઞાન બાબતે સમૃદ્ધ હોય છે. બાબતે સમૃદ્ધ એટલે કે આ જે વિકાસશીલ દેશ છે એમની જોડે આ નબળું પક્ષ છે પણ એની સામે આ પ્રબળ છે. જ્યારે અહીંયા સમૃદ્ધ છે પણ જૈવ વિવિધતા છે એટલા માટે એ લોકો જૈવ તસ્કરી કરે છે. હવે એની પદ્ધતિ અને સમાજનું એક પેઢીને અનુભવનો નિચોડ સ્વરૂપે મળે છે. આ જે બાબત સમૃદ્ધ જ્ઞાન જે છે એ શું છે તો કે પેઢી દર પેઢી જ્ઞાન સ્વરૂપે તેનો નિચોડ મળે છે. એટલે કે વારસાગત રીતે જૈવ વિવિધતાનો સ્ત્રોત અને જૈવ સ્ત્રોતનું જ્ઞાન જે છે એ સમાજને કે વ્યક્તિને કે વસ્તીમાં પેઢી દર પેઢી એને મળતું રહે છે. હવે આ જે જૈવ વિવિધતા અને જૈવ સ્ત્રોતનું જ્ઞાન બાબતે જે સમૃદ્ધ છે એનું શું કરશે તો કે તેનું વિકસિત દેશ ઉઠાંતરી કરે એટલે કે શોષણ કરે. જે આ છે આ બાબતે વિકસિત દેશ તેની ઉઠાંતરી કરે અથવા તો શોષણ કરે. જે વિવિધતા અને જે સ્ત્રોતનું જ્ઞાન જે છે એની ઉઠાંતરી કરે અને તેનું વિશ્વ સામે આધુનિકરણ કરીને રજૂ કરે છે. વિશ્વ સામે આધુનિકરણ કરી રજૂ કરે છે. વિશ્વ સામે શું કરશે આ જે બાબતને આધુનિકરણ કરીને એને વર્ણન કરશે. હવે સમય સંપત્તિ અને શક્તિ એ આ રીતે બચાવે છે. શું કરશે સમય શક્તિ અને સંપત્તિ આ રીતે બચાવે છે. હવે વિશ્વ જે છે એ વિશ્વની અંદર શું થશે તો કે ભાઈ જે આ જૈવ તસ્કરી અટકાવવા માટે જન જાગૃતિ કેળવવી જરૂરી છે. આવી રીતે જે તસ્કરી થાય છે તો શું કરવું પડે તો કે વિશ્વમાં જૈવ તસ્કરી અટકાવવા માટે જરૂરી બાબતો. કેમ જો આ રીતે જૈવ વિવિધતાની પેટર્ન્સની તસ્કરી થાય તો સમજો કે કેટલા મોટા પ્રોબ્લેમ ક્રિએટ થાય. હવે જે વિકાસશીલ દેશ છે જે અવિકસિત છે મતલબ કે જેની અંદર આ નથી પણ એમની જોડે આ છે જેના કારણે એમનું ગુજરાન ચાલે છે. જ્યારે આની અંદર આ છે બધું જ મેળવી લેશે તો એ હેડ બની જશે બધાનો ઓર્ડર ફોલો કરાવશે એવું થશે. એટલે કે આ જે જૈવ તસ્કરી છે એના કારણે બહુ મોટું ભયાનક સ્વરૂપ લઈ શકે છે. હવે એની અંદર જૈવ સમૃદ્ધિ વિશે આપણે ચર્ચા કરીએ. પહેલા તમે આ લખી લો પછી આપણે આગળ ચર્ચા કરીએ. હવે આપણે આગળ જોઈએ જૈવ સમૃદ્ધિ. જૈવ સમૃદ્ધિની અંદર શું ચર્ચા કરવાની આ જે ચાલુ ટોપિક જ છે કે ભાઈ અટકાવવા માટે જન જાગૃતિ કેળવવી. તો એની અંદર જૈવ સમૃદ્ધિની જો વાત કરીએ તો કે ભારતમાં ઉદાહરણ તરીકે લીમડો હળદર બાસમતી ચોખા આ બધું આર્થિક રીતે ઉપયોગી વનસ્પતિઓ જેની જૈવ સમૃદ્ધિનું બહુરાષ્ટ્રીય કંપનીઓ કે સંગઠનો જૈવ તસ્કરી કરે છે. આપણે લખીને સમજીએ કે જૈવ સમૃદ્ધિ એટલે કે ભારતમાં ઉદાહરણ તરીકે વાત કરીએ તો કે લીમડો હળદર જે ઔષધીય વનસ્પતિ કહેવામાં આવે છે. પછી બાસમતી ચોખા ખાદ્ય પદાર્થ. આ બધું જે છે એ શું છે લીમડો હળદર બાસમતી ચોખા એ આર્થિક દ્રષ્ટિએ ઉપયોગી એટલે કે આર્થિક દ્રષ્ટિએ ઉપયોગી વનસ્પતિઓ જે લીમડો હળદરને કહેવામાં આવે છે આર્થિક રીતે ઉપયોગી વનસ્પતિઓ છે
અને જૈવ સમૃદ્ધિનું, હવે આવી જે જૈવ સમૃદ્ધિ છે એ જૈવ સમૃદ્ધિનું બહુરાષ્ટ્રીય कंपनियों के संगठनों द्वारा जैव तस्करी कराय अथवा तो जैव तस्करी थाय छे। हवे बहुराष्ट्रीय कंपनीओ के विकसित देश जे विकासशील देशनु जीव तस्करी करी अने शोषण करे छे। बहुराष्ट्रीय कंपनी संगठनों अथवा तो આપણે કહી શકીએ વિકસિત દેશો જે જીવ તસ્કરી કરી શોષણ કરે, આવા જે દેશો છે એ દેશોનું આ રીતે જીવ તસ્કરી કરી આપણું શોષણ કરે અને એની અંદરની બાબતો આપણે સમજીએ તો કે ભાઈ ભારતના બાસમતી ચોખાની જનન રસના પેટર્ન અમેરિકા જોડે છે અને એનું ઉદાહરણ સમજીએ તો કે ભારતના બાસમતી ચોખા ના જનન રસની પેટર્ન अमेरिका जोड़े छे। बासमती चोखा भारतना पण एनी पेटर्न अमेरिका जोड़े छे। बीजू विविध जैव अणुओना पेटर्न आ जैव अणु के अंतःस्त्राव उत्सेचको एनी पेटर्न अन्य देशों पाछे छे। विविध जैव अणुओ नी पेटर्न विविध देशों जोड़े। जैव अणु એટલે કે અંતઃસ્ત્રાવ ઉત્સેચકો વિવિધ વિષય બરાબર। બીજો એની અંદર મુદ્દાની અંદર લઈએ તો કે ભાઈ ઉપયોગી વનસ્પતિઓના જનીનનું અલગીકરણ કરી અને પેટર્ન મેળવવામાં આવે છે। ઉપયોગી વનસ્પતિના જનીનનું અલગીકરણ કરી પેટર્ન મેળવાય છે। તો અલગીકરણ કરીને એની પેટર્ન મેળવવામાં આવે છે। બીજું જે રૂઢિગત જ્ઞાનનું એટલે કે પેઢી દર પેઢી જે આપણે જ્ઞાનની વાત કરી હતી એ રૂઢિગત જ્ઞાનનું ઉઠાંતરી કરી અને નવી સંકલ્પ એટલે કે નવી શોધ ની રજૂઆત કરવામાં આવે છે। રૂઢિગત જ્ઞાન છે આ બાબતનું એનું ઉઠાંતરી કરવામાં આવે અને પછી એનું શું કરવામાં આવે તો કે નવી નકલ અથવા નવી સંકલ્પ કે નવી શોધ તરીકે એને રજૂ કરવામાં આવે છે। એના ઉદાહરણ તરીકે આપણે સમજીએ જે આ મુદ્દાની વાત કરીએ છીએ એની અંદર ઉદાહરણ તરીકે સમજીએ તો કે પશ્ચિમ આફ્રિકાની વનસ્પતિ पेंटाफ्रीफ्लांडा ब्रांजियाना बहु एंटिक नाम है। पश्चिम अफ्रीका की वनस्पति पश्चिम अफ्रीका की वनस्पति है जी वनस्पति नाम शू तो कि पेंटाडी प्लांडा पेंटाडी प्लांडा जी एक शब्द बाकी है ब्राजियाना भाई आ આપણે ઉદાહરણ સમજી રહ્યા છીએ કે પેન્ટાડી પ્લાન્ટા બ્રાઝિયાના જે પશ્ચિમ આફ્રિકાની વનસ્પતિ છે। હવે બ્રાઝીલ પ્રોટીન ઉત્પન્ન કરે છે। શું ઉત્પન્ન કરે છે જે બ્રાઝીલ પ્રોટીન उत्पन्न करे छे बराबर। तो ब्राजील प्रोटीन उत्पन्न करे छे। हवे एटले के शुं तो के भाई शुगर આપણે કહીએ ખાંડ
કરતા 200 ગણું વધુ કહેવામાં આવે છે. એટલે કે ખાંડ જે છે સુગર કરતા 200 ગણું નહીં 2000 ગણું વધુ એની માત્રા હોય છે. બ્રાઝિલ ગ્લુટનની માત્રા કેટલી હોય તો કે ભાઈ ખાંડ અથવા તો કે સુગર કરતા 2000 ગણું વધુ માત્રા ધરાવે. સમજો બ્રાઝિલ પ્રોટીન જે વનસ્પતિમાં મળે છે. હવે એનું શું કરવામાં આવે તો કે એની જે પેટર્ન જે છે એ પેટર્ન એટલે કે ડાયાબિટીસના દર્દીઓને સારવારમાં ઉપયોગ થાય છે. હવે કેલરી અથવા શક્તિ મૂલ્ય એનું કેવું હોય ઓછું હોય. આ જે છે એનું શક્તિ મૂલ્ય અથવા તો કેલરી મૂલ્ય ઓછું છે. અને આ જે બ્રાઝિલ પ્રોટીન છે એ ડાયાબિટીસ વાળા દર્દીની સારવારમાં વપરાય. બરાબર. હવે જે બ્રાઝિલ પ્રોટીનના જનનની પેટર્ન અમેરિકાએ મેળવી અને એનો ઉપયોગ કર્યો. જે આની પેટર્ન જે છે એ પેટર્ન અમેરિકા એ મેળવી અને શું કર્યો એનો ઉપયોગ કર્યો. સમજવું વિદ્યાર્થી. હવે ઉપયોગ કર્યો એટલે શું થયું તો કે મકાઈની સંવર્ધિત જાતિ તૈયાર કરી. એટલે શું કર્યું કે મકાઈની સંવર્ધિત જાતિ તૈયાર કરી અને મોટા પ્રમાણમાં ખાંડનું ઉત્પાદન મેળવાય. મકાઈની જે સંવર્ધિત જાતની જે તૈયારી કરી સાથે સાથે મોટા પ્રમાણમાં જે ખાંડનું ઉત્પાદન એમને મેળવ્યું. મકાઈની વિવિધ જાતિઓ તૈયાર કરી અને ખાંડનું વધુ પ્રમાણમાં ઉત્પાદન. અહીંયા મકાઈ નહીં આવે શેરડી આવશે. શેરડીની વિવિધ જાતો આ પેટર્ન દ્વારા એમને મેળવી અને આ રીતે ખાંડનું મોટા પ્રમાણમાં એને ઉત્પાદન કર્યું. હવે વિકસિત અને વિકાસશીલ દેશો જે છે એની વચ્ચે વિકસિત દેશો અને વિકાસશીલ દેશો વચ્ચે અન્યાય અપર્યાપ્ત ક્ષતિ લક્ષણની બાબતે સહયોગી ન બને. એટલે કે હાલ વિકાસ થાય છે એમની વચ્ચે જે આ વિકસિત અને વિકાસશીલ દેશો વચ્ચે આવા જે પ્રોબ્લેમ છે અન્યાય થઈ રહ્યો છે મતલબ અપર્યાપ્ત ક્ષતિઓ થઈ રહી છે પેટર્નની ચોરી જે તસ્કરી કરીને. તો આના લીધે ઘણા બધા જે દેશો છે રાષ્ટ્રો છે એની અંદર ઘણી બધી તકલીફો કહેવાતી એની આપણે હવે ચર્ચા કરીએ. તમે આ લખી લો આગળ ચર્ચા કરીએ. હવે આગળ વાત કરીએ તો કે ઘણા બધા રાષ્ટ્રોની અંદર ઘણા બધા રાષ્ટ્રોમાં પૂર્વ મંજૂરી વગર અથવા પૂર્વ મંજૂરી વિના જીવ તસ્કરી થાય. કે આ રીતે ઘણા બધા રાષ્ટ્રોની અંદર મેં તમને કીધું કે અન્યાય અપર્યાપ્ત ક્ષતિઓ અને લક્ષણોની બાબતે આવી રીતના સહયોગી ન બને. તો કે હાલ વિકાસ થાય આપણે શું કરવામાં આવે તો કે જેને અટકાવવા માટે પ્રતિબંધ અથવા તો કે કડક નિયમો તૈયાર કરવામાં આવે. તસ્કરી થાય છે તેને અટકાવવા પ્રતિબંધ એટલે કે નિયમો. કેવા કડક નિયમો તૈયાર કરવામાં આવે જેથી આ જે જીવ તસ્કરીનો જે મોટો મુદ્દો છે એ થાય. હવે આંતરરાષ્ટ્રીય સ્તરે જીવ તસ્કરીઓ અટકાવવા કડક નિયમો રચવામાં આવે જેની અંદર વિકસિત અને વિકાસશીલ દેશો વચ્ચે સ્પર્ધા અટકે. હવે નિયમો તૈયાર કરવામાં આવે ક્યારે કરવામાં આવે તો કે આંતરરાષ્ટ્રીય આની અંદર ઉલ્લેખ શું થયો તો કે વિકસિત અથવા તો વિકાસશીલ
દેશો વચ્ચે સ્પર્ધા અટકે. આ જે નિયમોનો ફાયદો શું થયો તો કે ભાઈ વિકસિત અને વિકાસશીલ જે દેશો છે એની વચ્ચેની જે સ્પર્ધા જે છે એ અટકે. બીજું, નુકસાનનું શોષણ એટલે કે નુકસાનનું યોગ્ય વળતર મળે. નુકસાનનું યોગ્ય વળતર બને અથવા મળે. બરાબર. બીજું કે ભાઈ શોષણ થતું અટકે. શોષણ થતું અટકે છે. હવે ભારતીય સંસદમાં જેવ પેટન્ટ બિલ એટલે કે જેપીબી, ભારતીય પેટન્ટમાં જેવ પેટન્ટ બિલ એટલે કે જેપીબી આંતરરાષ્ટ્રીય નિયમો બનાવે. પણ ભારતે શું કીધું તો કે ભારતીય સંસદની અંદર એટલે કે ભારતીય સંસદમાં જેવ પેટર્ન બિલ એટલે કે જેપીબી આધારિત બીજા મુદ્દા સામેલ કરવામાં આવ્યા અને ધ્યાન આધારિત એટલે કે દરેક ધ્યાનને આધારિત લઈને જેવ પેટર્નના નિયમો સંબંધિત સંશોધનો અને ઝડપી મતલબ કે જોગવાઈઓ કરવામાં આવી અને વિકાસશીલ પ્રયાસ કરવામાં આવે. શેના આધારે તો કે બીજા મુદ્દાઓ. આ જે જીવ બિલની અંદર શું એડ કરવામાં આવ્યું તો કે બીજા મુદ્દાઓને સામેલ કરવામાં આવે. હવે બીજા મુદ્દાઓ સામેલ કરવામાં આવ્યા એની અંદર શું થાય તો કે ભાઈ સંશોધનો એટલે કે જીવ પેટર્નના નિયમો સંબંધિત જીવ પેટર્નના નિયમો સંબંધિત સંશોધનો વિકાસશીલ ક્ષેત્રો એટલે કે સંશોધનો બાબતે વિકાસશીલ ક્ષેત્રોમાં પ્રયાસ અને ઝડપી જોગવાઈ કરવામાં આવે એટલે કે ઝડપી જાળવણી. આ બધાને ધ્યાનમાં લઈને ભારતીય સંસદની અંદર જેવ પેટર્ન બિલ જેપીબી ની રચના કરી. તો આ વાત હતી વિદ્યાર્થી મિત્રો જેવ પેટર્નની એટલે કે સોરી જેવ તસ્કરીની વાત કરી. આ લખી લો. પછી આપણે આગળ એક મુદ્દો બાકી છે નૈતિક પ્રશ્નો એટલે કે એથિક્સ ઇશ્યુ આપણે કહીએ છીએ એની ચર્ચા કરવાની છે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. અહીંયા આપણા લેક્ચરને અહીંયા વિરામ આપીએ છીએ. ધન્યવાદ.